નમસ્કાર મિત્રો. આજે આપણે જોઈએ છીએ આપણા ખોરાકની અંદર જે પદાર્થો રહેલા હોય છે, ખાસ કરીને પ્રોટીન, કાર્બોદિત અને ચરબી, એમની અંદરથી આપણને જે ઉર્જા મળે છે એના વિશેની ચર્ચા આપણે કરીએ છીએ, જેને આપણે કેલરી મૂલ્ય એવું નામ આપીએ છીએ. તો એની વાત આપણે કરીએ કે પ્રાણીઓની જે શક્તિની જરૂરિયાત હોય છે અને ખોરાકમાંથી આપણને જે શક્તિ મળે છે એને આપણે ઉષ્મા ઉર્જાના માપથી ગણીએ છીએ. ઉષ્મા ઉર્જા એટલે શું? તો એવી ઉર્જા કે જેના વડે આપણે પદાર્થનું અથવા તો ખાસ કરીને પાણીનું તાપમાન વધારતા હોઈએ એ રીતે એને માપવામાં આવતી હોય છે. એની ચર્ચા આપણે આગળ કરીએ. પણ મોટાભાગે એવું હોય છે કે કોઈપણ પ્રકારની ઉર્જા હોય એનું જે અંતિમ સ્વરૂપ હોય છે એ ઉષ્મા હોય છે. એટલે મોટાભાગની જે ઉર્જા હોય છે એનું માપન આપણે ઉષ્માના સ્વરૂપમાં કરતા હોઈએ છીએ. ઓકે, તો એ જે ઉર્જા છે ને બતાવવા માટે જે એકમ વપરાય છે, ખાસ કરીને કેલરી નામનો એકમ વપરાય છે, અથવા એને આપણે જૂલ તરીકે પણ વાપરીએ છીએ. નાના ધોરણની અંદર કદાચ તમે જૂલના પ્રયોગો વિશે પણ જોયું હશે. તો સામાન્ય રીતે આપણે જે કેલરી, જે ઉર્જાનું માપ છે, કેવી રીતે માપીએ છીએ એને? તો 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જે ઉષ્મા વપરાય છે એને આપણે 1 કેલરી એવું નામ આપતા હોઈએ છીએ. ફરી વખત વ્યાખ્યા જોજો. 1 કેલરી ઉર્જા કોની કહી શકાય? ઉષ્મા. તો એ છે 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જેટલી ઉષ્માની જરૂર પડે એ ઉષ્મા એને આપણે 1 કેલરી તરીકે ઓળખીએ છીએ. પણ થાય છે કેવું કે એ જે માપ છે એ ખૂબ જ સૂક્ષ્મ છે, એકદમ ઓછી ઉર્જા હોય છે. એટલે સામાન્ય રીતે આપણે માપતી વખતે એને કિલો કેલરી તરીકે ઓળખીએ છીએ. કિલો કેલરી વ્યવહારિક એકમ છે. તો અથવા એ વધારે પેલા જૂલના અર્થમાં એને આપણે કિલો જૂલ તરીકે પણ ઓળખીએ છીએ. ટૂંકમાં મોટો એકમ થઈ જાય છે, કારણ કે 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે ખૂબ ઓછી ઉર્જા વપરાતી હોય છે. તો એને આપણે વધુ પાણીની તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ, ખાસ કરીને 1 લીટર જેટલું પાણી હોય છે એનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જે ઉર્જા હોય એ રીતે આપણે એને માપતા હોઈએ છીએ. પોષણવિદ જે હોય છે, બધા એના સાથે કામ કરતા હોય છે, જે બધા વૈજ્ઞાનિકો, એને KCAL એટલે કે કિલો કેલરી અથવા તો કિલો જૂલ દ્વારા દર્શાવતા હોય છે. હવે આપણે એને માપવા માટેની જે પદ્ધતિ છે એ સમજીએ તો ત્યાં વપરાય છે એક ખાસ સાધન જેને કહેવામાં આવે છે બોમ્બ કેલોરીમીટર. આ નામ યાદ રાખવાનું છે, બોમ્બ કેલોરીમીટર. કઈ રીતે કહી શકાય એને? તો કે 1 ગ્રામ ખોરાક, કોઈ પણ ખોરાક હોય, દાખલા તરીકે પ્રોટીન છે, કાર્બોદિત છે કે લિપિડ છે, એનો 1 ગ્રામ ઘટક જે હોય છે એને ઓક્સિજનવાળી બંધ ધાતુની પેટીમાં બાળવાનો છે, ગરમ કરવાનો છે. એ સળગે એટલે એમાંથી ઉષ્મા છૂટી પડે છે અને એ ઉષ્મા વડે કેટલા પાણીનું તાપમાન વધારી શકાય એના આધારે મપાય છે. ખાસ યાદ રાખો, ફરી વખત યાદ રાખો કેવી રીતે માપવામાં આવે છે. 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જે ઉર્જા વપરાય એને આપણે કિલો કેલરી અથવા કેલરી ઓળખીએ છીએ. હવે આપણે પદાર્થમાંથી જે ઉર્જા છૂટી પડે છે એ કેટલી છે એ માપવું છે. તો ધાતુની જે આપણે હમણાં એની આકૃતિ જોઈએ તો ધાતુની બંધ પેટી હોય છે. તો એની અંદર 1 ગ્રામ પદાર્થ રાખવાનો છે, પૂરેપૂરો ઓક્સિજન એને આપવાનો છે અને પછી એને સળગાવવાનું છે. એ સળગાવવાને કારણે ઉષ્મા છૂટી પડે અને એ ઉષ્માથી 1 ગ્રામ પદાર્થ જે પાણી હોય છે એનું તાપમાન કેટલું વધે છે એ માપી જવાનું. દર 1 સેન્ટીગ્રેડના વધારાને આપણે 1 કિલો કેલરી તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે જે ઉર્જા છૂટી પડે છે એ માપવામાં આવતી હોય છે અને એને આપણે કહીશું કુલ કેલરી મૂલ્ય અથવા એને ઉર્જા મૂલ્ય કહેવામાં આવશે. યાદ રાખજો, 1 ગ્રામ પ્રોટીનને કેલોરીમીટરની અંદર સળગાવવાથી જે ઉર્જા મળે છે એને આપણે કુલ કેલરી મૂલ્ય અથવા કુલ ઉર્જા મૂલ્ય એવું નામ આપીએ છીએ. અહીંયા આકૃતિમાં જે આપણને દેખાય છે કે પાત્ર છે, આ આખું સ્ટીલ બોમ્બ એટલે કે બંધ ધાતુની પેટી છે. અહીંયા બાકીની વ્યવસ્થા છે, દાખલા તરીકે અહીંયા આજુબાજુમાં પાણી રાખેલું છે, જેનું તાપમાન વધે એ માપવા માટે એ આપણે અહીંયા થર્મોમીટર રાખવામાં આવેલું છે. અહીંયા સ્ટીયરર છે. સ્ટીયરર એટલે કે જે અંદર બધું હલાવી શકે, કે જે તરીકે પાણીનું તાપમાન એક સરખું વધે. આ છે ઇગ્નિશન કોઇલ. ઇગ્નિશન વાયર જે છે, અહીંયા કોઇલ આપેલી છે, તમે જોઈ શકો છો. એ કોઇલ એવી છે કે જે ઉપરથી સ્પાર્ક થાય એટલે સળગે છે
અને અંદર આ જે છે સેમ્પલ ડીશ એટલે કે જેની અંદર ખોરાક છે, અંદર યલો કલરમાં જે દેખાય છે અહીંયા એ પદાર્થ છે, કાર્બોદિત હોય, લિપિડ હોય કે પ્રોટીન હોય. તો જ્યારે આપણે બધું થઈ જાય તો ઇગ્નિશન વાયર જે હોય છે, આ ઇગ્નિશન વાયર જે હોય છે એનાથી સ્વિચ પાડીને આ પદાર્થને સળગાવવામાં આવે છે. અહીંયા ઓક્સિજન પણ હાજર છે. તો સળગે છે એટલે આજુબાજુનું જે તાપમાન ધાતુનું છે પેટી, તો તાપમાન જે છે એમાં ધીરે ધીરે વધારો થશે. એ તમને અહીંયા જોવા મળશે. તો આ વધારો જે છે આપણે જોઈએ છીએ કે પર ડિગ્રી 1 ડિગ્રી વધારો થાય એટલે 1 કિલો કેલરી વધે છે. ધારો કે 5 કિલો કેલરી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારો થાય ત્યારે કહી શકાય કે 5 કિલો કેલરી ઉષ્મા મૂલ્ય મળે છે. તો આવી રીતે પદાર્થને આવી જે કેલોરીમીટરની અંદર જે ઉર્જા મળે છે આપણને એને આપણે કુલ ઉર્જા મૂલ્ય અથવા કુલ કેલરી મૂલ્ય કહીએ છીએ. પરંતુ 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહનથી એટલે શું? તો અહીંયા આપણે જોઈએ કે આપણા શરીરની અંદર જ્યારે પદાર્થનું દહન થાય છે, આપણને બધા પદાર્થોના દહનથી જ ઉર્જા મળે છે. પ્રોટીન હોય, કાર્બોદિત હોય કે લિપિડ હોય. પણ યાદ રાખો કે કેલોરીમીટરની અંદર જેટલી ઉર્જા છૂટી પડે છે એટલી ઉર્જા આપણી અંદર છૂટી પડતી નથી, કારણ કે એમાંથી થોડો વ્યય થાય છે. તો 1 ગ્રામ ખોરાકનું શરીરમાં ખરેખર દહન થાય ત્યારે જે ઉર્જા પ્રાપ્ત થાય એને આપણે નામ આપીએ છીએ દેહધાર્મિક ઉર્જા, શરીરની અંદર ઉત્પન્ન થતી. યાદ રાખો, ટેક્સ્ટબુકની અંદર જૂની ટેક્સ્ટબુકમાં અહીંયા ભૂલ છે કે ત્યાં એવું લખેલું છે કે 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જા એવું લખેલું છે, પણ એકચ્યુઅલી એ ભૂલ છે. ત્યાં આવે છે કે 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહનથી પ્રાપ્ત થતી ઉર્જા, પેલી બોમ્બ કેલરીમીટરમાં છે, આ છે શરીરની અંદર, એને આપણે નામ આપીએ છીએ દેહધાર્મિક મૂલ્ય. આપણને અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. દાખલા તરીકે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, એના શરૂઆતમાં કુલ કેલરી મૂલ્ય આપેલા છે અનુક્રમે, એટલે કે 4.1 એ કાર્બોદિત માટે છે, 5.65 એ પ્રોટીન માટે છે અને 9.45 એ ચરબી માટે છે. કુલ કેલરી મૂલ્ય યાદ રાખો, આ કુલ કેલરી મૂલ્ય છે એ છે 4.1 કિલો કેલરી પર ગ્રામ, 5.65 કિલો કેલરી પર ગ્રામ અને 9.45 કિલો કેલરી પર ગ્રામ. પરંતુ જ્યારે આ જ પદાર્થો આપણા શરીરની અંદર દહન પામશે ત્યારે એટલી ઉર્જા છૂટી નહીં પડે. એ ઉર્જા છૂટી પડે છે અનુક્રમે, એટલે કે કાર્બોદિતમાંથી છૂટી પડે છે 4, પ્રોટીનમાંથી છૂટી પડે છે 4 અને ચરબીમાંથી છૂટી પડે છે 9. તો આ જે છે છેલ્લા 3 આંકડાઓ એ પહેલાં 3 પદાર્થોના દેહધાર્મિક ઉર્જા મૂલ્ય છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ આપણા પાચન તંત્રમાં જોવા મળતી કેટલીક અનિયમિતતાઓ વિશે. આપણે આગળ ઉપર વાત કરીએ કે આપણા બધા જે ચેપ્ટર્સ છે એ 3 ભાગમાં વહેંચાયેલા છે. એક પહેલાં શરૂઆતના ભાગમાં આપણે જોશું એનું રચના, બીજા ભાગમાં એનું કાર્ય અને ત્રીજા ભાગમાં અનિયમિતતા. તો શરૂઆતમાં આપણે પાચન તંત્રના બધા અંગો વિશે જોયું. બીજો યુનિટ આવ્યો, બીજો જે ભાગ હતો એ કાર્ય, એટલે કે પાચનની પ્રક્રિયા આપણે જોઈ, અભિશોષણની વાત કરી અને છેલ્લે આપણે જોઈએ છીએ એની કેટલીક અનિયમિતતાઓ. તો સૌથી પહેલાં વાત કરીએ છીએ આપણે બળતરા, કે જેને આપણે કહીએ છીએ ગેસ્ટ્રાઇટિસ. પાચન માર્ગની બળતરા એ બેક્ટેરિયા અથવા વાયરસના ચેપથી થાય છે. બેક્ટેરિયાનો અથવા તો વાયરસનો ચેપ લાગે ત્યારે આપણને જોવા મળતી હોય છે. ઉપરાંત આંતરડાની અંદર કેટલાક પરોપજીવી આવેલા છે, જેવા કે પટ્ટીકૃમિ, ગોળકૃમિ, તંતુકૃમિ, અંકુશકૃમિ, પિનકૃમિ. આ બધા કૃમિઓના નામ છે. આપણે બધા નામ યાદ રાખવાના છે. ખાસ યાદ રાખજો કે આ બધી જે અનિયમિતતાઓ છે મોટાભાગે તમારે વાંચીને પાકી કરવાની છે. તો બળતરા માટે જવાબદાર જે કૃમિઓ છે પટ્ટીકૃમિ, ગોળકૃમિ, તંતુકૃમિ, અંકુશકૃમિ અથવા તો પિનકૃમિ. આ બધાનો ચેપ આપણા ખોરાક મારફતે, પાણી મારફતે બધું આપણા શરીરમાં જઈ શકતું હોય છે. તો એ જ્યારે આપણા આંતરડાની અંદર ચેપ લગાડે છે ત્યારે આપણને આંતરડાની અંદર અથવા તો જઠરમાં બળતરાનો અનુભવ થાય છે, જેને આપણે ગેસ્ટ્રાઇટિસ એવું નામ આપીએ છીએ. બીજો રોગ આપણે જોઈએ છીએ પીળિયોઇડ, કે જેને આપણે કમળા તરીકે ઓળખીએ છીએ, જોન્ડિસ. આ રોગ એવો છે કે જેમાં ખાસ કરીને યકૃત અસર પામે છે અને પિત્તરંજકોનો જમાવડો થાય છે. આપણે આગળ જોયું કે પિત્ત રસની અંદર મોટાભાગે પિત્તરંજકો આવેલા છે, જેવા કે બિલિરુબિન અને બિલિવર્ડિન. જેનું પ્રમાણ વધી જાય તો આપણને આ રોગ થઈ શકે છે. ખાસ કરીને શું થાય છે કે ત્વચા, એટલે કે આપણી આ ચામડી અને આપણી આંખો પીળી પડી જાય છે, કારણ કે પિત્તરંજકો જે હોય છે એનો રંગ પીળો હોય છે. એક વખત પ્રશ્ન પૂછાયેલો છે કે એક નવજાત શિશુ છે કે જે માત્ર અને માત્ર માતાનું દૂધ પીવે છે, છતાં એનો જે મળ ત્યાગ છે એ પીળા રંગનો છે. એનું કારણ શું?
એના ખોરાકમાં બીજો કોઈ પદાર્થ નથી, માત્ર સફેદ દૂધ એ પીવે છે, માતાનું દૂધ પીવે છે. છતાં એનો મળ ત્યાગ પીળા રંગનો છે, કારણ કે એના મળની અંદર આવા પિત્તરંજકો હાજર હોય છે. તો પિત્તરંજકોની હાજરીને કારણે એ પીળાશ પડતો મળ ત્યાગ થાય છે. તો જ્યારે આપણા શરીરની અંદર યકૃતની ખામી હોય એને કારણે પિત્તરંજકો વધી જાય છે, ત્યારે ચામડી અને આંખો પીળા રંગની થઈ જાય છે. જ્યારે હવે આવું ક્યારે થઈ શકે? તો એનું પહેલું કારણ એ છે કે વધુ પડતા પિત્તરંજકો ઉત્પન્ન થયા હોય યકૃતમાંથી. બીજું કારણ છે કે યકૃત કોષો પિત્તનું સ્વરૂપ બદલવામાં નિષ્ફળ જાય છે. એટલે કે જે વધારાનો પિત્તરંજક હોય છે એનું સ્વરૂપ બદલવામાં આવે છે. એટલે કે અંતે તો એ પ્રોટીન છે, બિલિરુબિન અને બિલિવડિન. તો જરૂર પડે ત્યારે એમાંથી બીજા પદાર્થો બનાવી નાખવામાં આવે છે. અથવા ત્રીજું કારણ છે કે ઉત્સર્જન કરવામાં નિષ્ફળતા. અને વધારાનો જે પિત્તરસ હોય છે એનું ઉત્સર્જન એટલે કે એનો ત્યાગ કરી દેવામાં આવે છે. પરંતુ આ ત્રણમાંથી કોઈ પણ એક કારણ, એટલે પહેલું કારણ છે કે કાં તો વધારે પડતા પિત્તરંજકો ઉત્પન્ન થયા હોય, અથવા જેનું સ્વરૂપ બદલવામાં નિષ્ફળ જાય, એટલે કે સ્વરૂપ ના બદલી શકાય તો એ બિલિરુબિન તરીકે જ રહી જાય, અથવા તો એનું ઉત્સર્જન એટલે કે એનો ત્યાગ કરવામાં નિષ્ફળતા હોય, ત્યારે આવું પીળીઓ એટલે કે કમળો થવાની શક્યતા વધી જતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ઉલટી એટલે કે વોમિટિંગ. જઠરના ઘટકોનું મુખ દ્વારા બહાર નીકળવાની પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ બધાને ક્યારેક ક્યારેક આવો અનુભવ થતો હોય છે. પરાવર્તી પ્રક્રિયા છે. એનું નિયમન લંબ મજ્જામાં સ્થિત ઉલટીના કેન્દ્રો દ્વારા થતું હોય છે. હવે આખી પ્રોસેસ એમાં આપેલી નથી આપણને, પણ અહીંયા આપણે જોઈએ કે આપણી જે અન્નનળી જઠરમાં ખુલતી હોય છે ત્યાં જઠર અન્નનાળીય વાલ્વ આવેલો છે. સામાન્ય સંજોગોમાં એ વાલ્વ બંધ હોય છે. પરંતુ જ્યારે આપણા જઠરની અંદર કોઈ એવા ઘટકો દાખલ થઈ જાય, જાણતા કે અજાણતા, કે જે આપણા શરીર માટે હાનિકારક હોય એવી ખબર આપણા જઠરની અંદર જે ચેતાઓ આવેલી છે એને ખબર પડી જાય છે. ત્યારે એ ચેતાઓ એને અનુભવે છે અને એનો સંદેશો મગજને પહોંચાડે છે. મગજની અંદર બધું પ્રોસેસિંગ થાય છે અને લંબ મજ્જાની અંદર જે કેન્દ્રો આવેલા છે, ઉલટીના કેન્દ્રો, એ કેન્દ્રો આ આખી પ્રક્રિયાનું સંચાલન કરે છે. જઠર અન્નનાળીય વાલ્વ ખોલી નાખે છે અને એને કારણે જઠરમાં જે વલોવાની પ્રક્રિયા થતી હોય એને કારણે બધું રિફ્લક્સ થઈને ઉલટી વાટે આપણે બહાર એને કાઢતા હોઈએ છીએ. તો એ આ ઉલટી છે. બીજો જે રોગ આપણે જોઈએ છીએ છે ઝાડા એટલે કે ડાયેરિયા. આંતરડાની અંદર વારંવાર અનિયમિત ગતિ થતી હોય છે અને એને કારણે જે મળ હોય છે એમાં પ્રવાહીનું પ્રમાણ વધી જાય છે. તો આવા સંજોગોમાં ખોરાકનું અભિશોષણ ખૂબ ઓછું થાય છે, કારણ કે જે ખોરાક છે એ ઝડપથી પાસ થઈ જાય છે આંતરડામાંથી. સામાન્ય સંજોગોમાં ધીમે ધીમે થવો જોઈએ, અને જો ધીમે ધીમે પાસ થાય તો આંતરડામાંથી પાણીના શોષણનો સમયગાળો વધે છે, એટલે પાણીનું શોષણ થઈ જાય છે. પરંતુ જો ઝડપથી ખોરાક પાસ આઉટ થઈ જાય તો એમાંથી જેટલું પાણી શોષાવવું જોઈએ એટલું પાણી શોષાતું નથી, અને પરિણામે એ મળત્યાગની અંદર વધારે પ્રમાણમાં પાણીનો નિકાલ થતો હોય છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કબજિયાત, કોન્સ્ટિપેશન. આંતરડાની અનિયમિત ગતિ થાય છે એને કારણે મળ જે છે એ મળાશયમાં ભરાઈ રહે છે, એનો ત્યાગ થતો નથી. ઘણા બધા રોગો એના કારણે પણ થઈ શકતા હોય છે. ઇનડાઇજેશન એટલે કે અપચો, પાચન પૂરતું ન થવું. ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી અને પેટ ભરેલું લાગે છે. ઉત્સેચકોનો અપૂરતો સ્ત્રાવ. આપણે જોયું કે પાચનની સમગ્ર પ્રક્રિયા ઉત્સેચકો વડે થતી હોય છે. અથવા ક્યારેક બેચેની અથવા તો ખોરાકની ઝેરી અસર, અથવા તો વધુ પડતું ખાવું, અથવા તો મસાલેદાર ખાવું, આ બધું હોય છે. મસાલેદાર ખોરાક આપણે જ્યારે લઈએ છીએ ત્યારે આપણા જઠરની અંદર જે સંવેદી કોષો આવેલા હોય છે એ થોડા નિષ્ક્રિય બને છે. ઉત્સેચકોનો જેટલો સ્ત્રાવ થવો જોઈએ એટલો થતો નથી અને આપણને અપચો થતો હોય છે. ત્યારબાદ આપણે ખૂબ અગત્યના એક રોગની વાત કરીએ છીએ, જે છે PEM એટલે કે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન, એટલે કે પ્રોટીન ઉર્જા કુપોષણ. માલ ન્યુટ્રિશનનો અર્થ થાય છે કુપોષણ, એટલે કે પ્રમાણ બદલાઈ જાય છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા, બધા દેશોના નામ યાદ રાખશું આપણે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ અને મધ્ય આફ્રિકા, એના ઘણા બધા વિકાસ પામતા દેશોની અંદર પ્રોટીન અને કુલ ખાદ્ય કેલરીની પાચન ઉણપ જોવા મળે છે. ઉણપ એટલે શું? લોકોને પૂરતું ખાવા મળતું નથી, જેને કારણે એના શરીરના બંધારણ માટે જે પ્રોટીન અને ઉર્જાની જરૂર પડે એ નથી મળતી, એની ઉણપ સર્જાતી હોય છે. મોટા પ્રમાણમાં વસ્તીને ક્યારે અસર કરે છે? તો કે સૂકા એટલે દુષ્કાળ, એટલે કે જ્યારે
અનાજ પૂરતું ઉત્પન્ન થતું નથી, અથવા તો રાજકીય ગરબડ, યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે મોટાભાગના દેશો શું કરતા હોય છે કે જે વસ્તીના વિસ્તારો હોય છે એમાંથી મોટાભાગનો અનાજનો જથ્થો એ બોર્ડર ઉપર મોકલી દે છે, જેથી કરીને સૈનિકોને પૂરતું ખાવાનું મળે. તો એવા સંજોગોમાં જે વસ્તીવાળા વિસ્તારો હોય છે ત્યાં અનાજની અછત ઊભી થાય છે, લોકોને પૂરતું મળતું નથી, અને એવા સમયે આ પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન થઈ શકતું હોય છે. આવું કુપોષણ બાંગ્લાદેશમાં આઝાદીની લડાઈ દરમિયાન અને ઇથોપિયામાં 80ના દાયકામાં ભયંકર દુષ્કાળ દરમિયાન જોવા મળે. યાદ રાખીએ, બાંગ્લાદેશની આઝાદીની લડાઈ હતી ત્યારે મોટાભાગે આવી અછત સર્જાણી હતી, અને ઇથોપિયાની અંદર 80sની અંદર દુષ્કાળ ખૂબ પડેલો ત્યારે પણ આવું જોવા મળ્યું હતું. ખાસ કરીને શિશુ અને બાળકોને ખૂબ અસર કરે છે. શિશુ એટલે 1 વર્ષની ઉંમર જેટલા જે હોય છે એ શિશુ છે, અને ત્યારબાદ 4-5 વર્ષની ઉંમર સુધી બાળક હોય છે, અને એને કારણે જે રોગો થાય છે, જો ખાસ યાદ રાખજો, PEM એટલે પ્રોટીન અને ઉર્જા ઓછી પડે છે, પણ એને કારણે જે રોગો થાય છે એમાં છે મરાસ્મસ અને ક્વોશિયોરકોર. આ 2 ખાસ અગત્યના રોગો છે જેના વિશે આપણે જોવાનું છે. તો મરાસ્મસ જે છે એ પ્રોટીન અને કેલરીની ઉત્તેજનાત્મક ઉણપ છે. ઉત્તેજન એટલે કે એકદમ વધારે પડતી ઉણપ છે. પ્રોટીન પણ પૂરતું મળતું નથી અને કેલરી પણ, યાદ રાખજો, આને આધારે આપણે આગળ કમ્પેરિઝન કરવાનું છે. પ્રોટીન પણ પૂરતું મળતું નથી અને કેલરી પણ પૂરતી મળતી નથી. 1 વર્ષથી નાના શિશુઓની અંદર વધુ થાય છે. માતાના દૂધને બદલે ખૂબ જ વહેલા બીજો ખોરાક કે જે બંને એટલે કે પ્રોટીનમાં અને કેલરીમાં નબળો છે. ખાસ યાદ રાખજો કે 1 વર્ષ સુધી બાળકને માતાનું દૂધ મળવું ખૂબ જરૂરી છે, કારણ કે બાળક માટે જેટલા પ્રમાણમાં પ્રોટીન, જેટલા પ્રમાણમાં કેલરી જરૂર હોય છે એ જ રીતે માતાના દૂધનું બંધારણ હોય છે. પણ જ્યારે એના બદલે કોઈ બહારનો ખોરાક બહુ ઝડપથી આપવાનું શરૂ કરવામાં આવે, શિશુને હજી માતાના દૂધની જરૂર હોય છે, પરંતુ એના બદલે બહારનો ખોરાક જ્યારે શરૂ કરવામાં આવે અને એ ખોરાક પાછો પ્રોટીન અને કેલરી બંનેમાં નબળો હોય માતાના દૂધની કમ્પેરિઝનમાં, ત્યારે આવી ખામીઓ સર્જાવાની શક્યતા છે. ક્યારે થાય આવું? તો એનું મેઇન કારણ એ છે કે માતાની અંદર બીજું ગર્ભધારણ અથવા તો જે પ્રસૂતિ છે એ શરૂ હોય અને પ્રથમ શિશુ હજી નાનું છે. યાદ રાખો કે પ્રથમ બાળક હજી 1 વર્ષ કરતાં નાનું છે, અને જો માતા બીજી વખત ગર્ભવતી બને તો દૂધના સ્ત્રાવમાં ઘટાડો થાય છે. આવા સમયે એ બાળકને મરાસ્મસ થવાની શક્યતા ઊભી થતી હોય છે. શું થાય છે? તો કે પ્રોટીનની ઉણપ છે. ખાસ યાદ રાખજો, પ્રોટીન ઓછું બને છે, એને કારણે વૃદ્ધિ નબળી થાય છે. આપણા જે શરીરની વૃદ્ધિ માટેની મેઇન જરૂરિયાત છે એ આ છે, પ્રોટીન. જો પ્રોટીન આપણા ખોરાકમાં પૂરતું નથી તો આપણી વૃદ્ધિ ખૂબ જ નબળી થાય છે. અને પેશીય પ્રોટીનની ફેરબદલી એટલે શું? તો કે આપણી પેશીઓમાં જે પ્રોટીન હોવા જોઈએ એ સતત ઘસાતા જાય છે. શરીરની અતિશય ક્ષીણતા એટલે નબળું પડે છે, એટલે કે પેશીઓ ઘસાતી હોય છે. ઉપાંગો પણ એકદમ પાતળા થવા લાગે છે, કારણ કે એની વૃદ્ધિ બરાબર થતી નથી. ત્વચા એકદમ સૂકી બની જાય છે, પાતળી થઈ જાય છે, અને એમાં કરચલીઓ પડે છે. આવા લક્ષણો આપણને મરાસ્મસમાં જોવા મળે છે. વૃદ્ધિ દર અને શરીરના વજનમાં નોંધપાત્ર વૃદ્ધિનો દર એટલે શું? તો કે બાળકના જન્મ પછી કેટલા સમયમાં એની વૃદ્ધિ કેટલી થવી જોઈએ એને આપણે વૃદ્ધિ દર કહીએ છીએ. એમાં ઘટાડો થાય છે, અને શરીરનું વજન જે છે એમાં પણ ખૂબ જ ઘટાડો થતો હોય છે. ઉપરાંત મગજ અને મગજના જુદા જુદા ભાગો એની વૃદ્ધિ અને વિકાસ પણ નબળો થતો હોય છે. તો આ બધા લક્ષણો એ આપણને મરાસ્મસની અંદર જોવા મળે છે. ક્વોશિયોરકોર જે હોય છે એની અંદર ખાસ યાદ રાખજો કે કેલરીની ઉણપથી અલગ પ્રોટીનની ઉણપથી પેદા થાય છે. મરાસ્મસ એવી ખામી છે કે જેમાં પ્રોટીન અને કેલરી બેયની ઉણપ છે, જ્યારે ક્વોશિયોરકોર એવી છે કે જેમાં કેલરી બાળકને યોગ્ય મળતી હોય છે, પરંતુ પ્રોટીન ઓછું મળતું હોય છે. ખાસ કરીને 1 વર્ષથી વધુ ઉંમરના બાળકને, ઓલાની કમ્પેરિઝનમાં મરાસ્મસ જે છે એ 1 વર્ષ સુધીના બાળકને એટલે કે શિશુને થતું હોય છે, જ્યારે અહીંયા 1 વર્ષથી ઉંમરના બાળકને માતાના દૂધના બદલે ઊંચી કેલરીવાળો અને ઓછા પ્રોટીનવાળો ખોરાક, યાદ રાખજો, કેલરી બાળકને પૂરતી મળે છે પરંતુ પ્રોટીન ઓછું મળે છે, ત્યારે ક્વોશિયોરકોર થઈ શકતું હોય છે. મરાસ્મસની જેમ જ ક્વોશિયોરકોરમાં સ્નાયુઓનો બગાડ થાય છે. બગાડ એટલે શું? તો કે આપણા હલનચલનને કારણે સ્નાયુઓ સતત ઘસાતા હોય છે, પણ ખોરાકમાં જે પ્રોટીન હોય એની મદદથી સ્નાયુઓ પાછા બને છે, એમાં પ્રોટીન બનતું હોય છે.
પરંતુ જો ખોરાકમાં પ્રોટીન ઓછું હોય તો જે ઘસારો પામેલા સ્નાયુઓ છે એની જગ્યાએ નવા પ્રોટીન બનતા નથી, એટલે કે સ્નાયુઓ બગડતા જાય છે, ઉપાંગો પાતળા થતા જાય છે, વૃદ્ધિ અને મગજનો વિકાસ પણ નિષ્ફળ છે. આમાંથી મોટાભાગના લક્ષણો કોશિયોર જેવા છે. પરંતુ મરાસમસથી ભિન્ન કેટલીક ચરબીનું ત્વચાની નીચે જમા થવું થાય છે. યાદ રાખજો, મરાસમસની અંદર ત્વચા કરચલીવાળી બને છે, જ્યારે અહીંયા ત્વચા સોજા આવી જાય છે, જાડી થાય છે, ચરબી જમા થાય છે અને વધારામાં તીવ્ર સોજા આવે છે. મરાસમસમાં ત્વચામાં કરચલી પડે છે, કોશિયોરમાં, પણ અહીંયા એ અલગ રીતે હોય છે કે વિવિધ ભાગોમાં સોજા જોવા મળતા હોય છે. ત્યારબાદ જે આપણે રોગ જોઈએ છીએ છે પેપ્ટિક અલ્સર. પેપ્ટિક અલ્સર ખાસ કરીને પેપ્ટિડ જે આપણે ઉત્સેચક જોયો પેપ્સિન એની અસરથી થતું હોય છે. જઠર અને આંતરડાના ખુલ્લા ભાગો પર જઠર રસની અસર. આપણે આગળ જોયું કે જઠરની અંદર જે શ્લેષ્મ હાજર હોય છે એ શ્લેષ્મ પેપ્સિનની અસરથી જઠરની પેશીઓનું રક્ષણ કરે છે. પરંતુ જો આ શ્લેષ્મનું પડ તૂટી જાય તો ત્યાં પેપ્સિનની અસર થાય છે અને પેપ્ટિક અલ્સર અલ્સર એટલે ચાંદો. આપણો ખોરાક જ્યારે અનિયમિત હોય, એટલે કે અનિયમિત આહાર હોય, માનસિક રીતે ટેન્શન હોય, દબાણ હોય, ચિંતા હોય અથવા તો લાગણીના દબાણો, એટલે કે આપણે કોઈ એવી પરિસ્થિતિમાં હોઈએ એવા સમયે આવા ચાંદા પડવાની શક્યતા વધુ હોય છે. આગળ આપણે જે રોગ જોઈએ છીએ એ છે કોલાઇટિસ, કે જે આપણે કહીએ છીએ આંતરડાનો સોજો. કોલોન એટલે ખાસ કરીને મોટું આંતરડું અને એમાં આવતો સોજો છે. આંતરડાની દિવાલમાં સોજો આવે છે. ક્યારેક ક્યારેક એવું બને છે કે સોજા આવવાની સાથે સાથે આંતરડાની અંદર ચાંદા પણ પડે છે અને એમાંથી લોહી નીકળે છે. તો આવા સંજોગોમાં એને અલ્સરેટિવ કોલાઇટિસ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખો, જ્યારે ખાલી સોજો આવે છે ત્યારે એ કોલાઇટિસ છે, પણ જ્યારે આંતરડામાં ચાંદા પણ પડે છે અને એમાંથી લોહી નીકળે છે ત્યારે એને કહેવામાં આવે છે અલ્સરેટિવ કોલાઇટિસ. આવા સંજોગોમાં મળ ત્યાગની અંદર રુધિર જોવા મળે છે, એટલે કે લોહીયુક્ત ઝાડા થતા હોય છે. તો આવા કેટલાક સામાન્ય રોગો એવા હોય છે કે જે આપણા પાચન માર્ગને લગતા જોવા મળે છે. અહીંયા આપણું આ 16મું ચેપ્ટર પૂરું થાય.